રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે. હાલો જો માલને છે ને બધાને બારા કાઢમાં છે અને છે ને હક નથી અહીંયા લીધું. હાલો જાવું હો, બારા જાવું, જવા કરીને બધાને લઈ જાવ. જય શ્રી કૃષ્ણ. માર લઈ જાય તો જોઈને. હા, પાઈ લીધા જેઠી. હાલો તો જવા દઈ. કિને છોડ તું? એકને છોડ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એકને છોડવું. કિને છોડવું? બસ આને છે ને ચરવા લઈ આવવાના ભેગો જ મજા આવે બધું. એ પીછણા ખાય. એ રીતું જઈને અહીં લઈ આવ્યા આજ. આ બેને તો કાંઈ બાંધી જ છે. આને આજ લઈ આવ્યા અહીં જતા એને મજા આવે. નવો ખીલો છે ને. હાલો જો અટાણામાં છે ને ભાઈ ચાલુ થઈ ગયો વરસાદ નામી. ઝરમર જાવો વરહે ધીરે ધીરે. અહીંયા છે ને બેને જ રાખ્યું, ફર્યું ખાલી થઈ ગયું. 3 ઓલા અહીંયા રહીએ ને આખું ફર્યું ખાલી થઈ જાય. આજ જે સવારમાં તો રેડું આવી ગયું નામે. કોરાઠું માંડ્યું થવા, જે બધું માંડ્યું કોરું થવા. અને જે આને રીધુને અહીંયા લઈ આવ્યા. વાહ ના જાય, રાડું દેતી હતી તો અહીંયા લઈ આવ્યા. હાલો જો મહેમાન આવે એટલે છે ને ખાટલા બધા હું કરી લીધી ભાઈ. ખુરચીઓ આપણે જરાક માંડવી ચક્કર મારવા જ આવી છે. મહેમાન આવી જાય તો પછી જાય. આજ પવન બહુ છે એટલે વધુ ચલે છે આજ. એટલે કે ઓછું છે, લાકડી આવી જાય પુલિયા ઉપર પાણી. જો ખેર મહેમાન આવ્યા. જો આવ્યા, જોઈ લ્યો ઉભા બે મહેમાન આવ્યા. મહેમાન અમારે ખેર આવ્યા. મહેમાન જો અમારે ત્યાં છીણકા. હાલો આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. આવું હે આ છીણકા મહેમાન આવ્યા અમારે ત્યાં. અમારે ભાણેજનું બે ભાણેજું છે ઝીણક્યું. હા આ તું છો, એમ આ તું છો. બે જુડવા બેનું. અને આની કો માલ લેજો મીમાની રવો. હા મનમાં રોટલા ખડે. બે વટીમાં દીકરી આજ ભીડમાં પડી ગયું. મહેમાન આવ્યા હતી નહીં. કરો વેલેર માલો. અને વરસાદ ચાલુ જો ધીમે ધીમે. હાલો નાવા જાવું આપણે. હો જાવું ને નાવા? નાવા જાવું નથી જાવું? આ તો કઈ નહીં. હા આ કોણ છે? આ જોવું જોઈએ આમાં કોણ છે? હવે માન બે મઠમાં આવ્યા. ન કહેતા પડખે નતા દેવ આવતા. અમારે ભાણેજની છોકરીઓ છે જુડવા બે બેન. આજે આટો દેવા આવ્યું નહીં? આટો દેવા આવ્યું ને? આ ચાકુડી લાગી જાય બાપ. હા ચાકુડી લાગી જાય દીકરા. હા લાગી જાય. જો કાળી ધરે થઈ ગઈ ભાઈ. આજ તો કંઈક ખરાર થઈ. કાલ કદાચ આમનું ખરાર રહે તો હાપી હાલું તો હાલશે. નું વિતરણ તો હાવ દેખાય તો છે. જો વડા આવા થઈ ગયા હુયા તો. વાહ આજ કંઈક છે ને ખરાર દઈથી એવું લાગે. રેડા આવ્યા હતા પણ ઓછા છે, બહુ નથી કંઈ. બહુ ટૂંકમાં
પડામાં નથી નડે, ફરી એમ બહુ દેખાય રેડું. બરાબર, મારે માં જો ખડ વાટવા આવ્યા ને, હાલો ભારી લઈ આવું અને ખડ વઢાઈ ગયું. હાલો હવે ભારી લઈને નીકળવું ગાડીમાં. જો લીમડો ભાઈ લઈ આવ્યો છે, કારણ કે ધોવાડી છે ને એવી કરવી છે આગળ, મચ્છર બધું ભાગી જવું જોઈએ. બરાબર, અને આ શુદ્ધ આની ધુવાડી થાય ને એટલે મચ્છર માખી બધું સાફ થઈ જાય અને ઉમે ફાયદાકારક. બરાબર, અને આ માંડવીમાં છે ને જીવાત બહુ રહી. આ વધુ નજીક માંડવી હોય ને એટલે બહુ આવે ઓલું મચ્છરને. અહીંયા તમારા હાટું ખાવાનું નથી લઈ આવ્યો કંઈ? ધુવાડ જો આને એમને મારા હાટું ખાવાનું લઈ આવ્યું. ધુવાડી હાટું લઈ આવ્યા છે, ધુવાડી કરી નાખવી આગળ. જોઉં તમારે મચ્છર માખી બધું ભાગી જાય કે નહીં. હાલે હા, બાઘણી ભગાડી દઉં. નાખ લીમડો માથે. બરાબર, ઉપાડી ગયો જો મારા બાપા અહીંથી. એકવાર ઘરમાં સાફ કરી આવી બધું. ઓહરી આંખની રણેરાટી બોલતા બહાર આવીએ પણ પાછા વરી હે ને વયા જાય. એમ નહીં, એ ભાગી ત્યાં જાય પણ પાછા ધુવાડી બંધ થઈ જાય ને એટલે વરી પાછા વયા જાય. પંખો તો બહુ ઉપાડે. લીમડા વાળો આવ્યો ને ધુવાડો એટલે ગોલી થાય મચ્છર. આંખની ફૂલ જો આમ થાહે. હાલો હવે આપણે હે ને ગાય દવાનું કરી ખાય છે. હું તો હજી બધીને છે ને ચાઈટા જ રાખે અને ધુવાડો એવો આવે અહીંયા. હા, જતા મારી હોટી છે ને ઓલી માખી ઉડાડવાની એને એવી ચાટે. આ છે ને માખી ઉડાડવા હોટી બનાવી એને ચાટતા રાખે. હા હા હા, હાલો ખાની વાર. વિયારું પાણી હાલે છે, જેથી અંધારે ખાય મચ્છર ને આવે ને મચ્છર ને જીવડી ને એવું આવે ને તે અંધારે ખાવું પડે ભાઈ. એટલી મચ્છર આવે હમણાં ત્યાં. બાકી ત્યાં છે ને આપણે માંડવી નજીક છે ને એટલે એ પ્રોબ્લેમ છે કે. તો સારું, આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો તો લાઈક શેર કરી નાખજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયોમાં મળીએ.